તો મધમાખીના મહત્વ અને તેમના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 20મી મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે પ્રથમ વિશ્વ મધમાખી દિવસ 20 મે 2018ના રોજ મનાવવામાં આવ્યો હતો। આ વિશેષ દિવસ 20 મેના રોજ એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે। તો સુરતના ડભોલી વિસ્તારમાં સ્થાયી થયેલા તથા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેડ ગામે મધમાખીનો ઉછેર વ્યવસાય કરતા 45 વર્ષીય વિનોદભાઈ રામજીભાઈ નકુમે ગુજરાતમાં મધમાખી ઉછેર ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી નવી ઓળખ ઊભી કરી છે। આજે તેઓ 1100થી વધુ બોક્સનું સંચાલન કરે છે, જેના થકી વર્ષે 30 થી 35 ટન જેટલું શુદ્ધ મધ ઉત્પન્ન થાય છે, જેના વેચાણથી સારી એવી આવક પણ પ્રાપ્ત કરી રહ્યા છે। તો વિનોદભાઈએ ડીઆરડીઓ સાથે એમઓયુ કરીને નવસારી, તાપી અને સુરત જિલ્લામાં 180 સખી મંડળોની બહેનોને તાલીમ આપી છે। સાથે જ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયતી વિભાગ અને ખાદી ગ્રામ ઉદ્યોગ સાથે મળીને સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પાટણ, કચ્છ અને ભાવનગર સહિત 9થી વધુ જિલ્લાઓમાં 1500થી વધુ ખેડૂત અને મહિલાઓને તાલીમ આપી છે। અત્યાર સુધીમાં અમે લગભગ નવસારી જિલ્લામાં જ 180થી વધારે બહેનોને ટ્રેનિંગ આપી છે। 150 જેટલા બહેનોને મધમાખીના બોક્સ આપ્યા છે। પછી નવસારી કેવી કે, સુરત કેવી કે, નર્મદા કેવી કે બાગાયત સાથે પાટણ કેવી કે, લોકભારતી સણોસરા, કચ્છમાં આ બધા જિલ્લાની અંદર સુરેન્દ્રનગર કેવી કે, ચોટીલા જે છે આ બધા કેવી કેમાં અમે મધમાખીની ટ્રેનિંગ આપવા ગયેલા છીએ। એની અંદર કમસે કમ અત્યાર સુધી અમે 1200થી 1500 ફાર્મરને મધમાખીની ટ્રેનિંગ આપી છે। નર્મદા, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં ભાવનગર આ બધા ખેડૂતોને અમે લગભગ 800થી 1000 મધમાખીના બોક્સ સપ્લાય કરી છે અને એ લોકોને પૂરા મધમાખીમાં એક્ટિવ થાય ત્યાં સુધી અમે સર્વિસ આપી છે। હાલમાં તમારું કઈ જગ્યા ઉપર શોપ છે, તમે ક્યાં મધમાખી ઉછેર કરો છો અને વાર્ષિક ટર્નઓવર તમારું કેટલું? હાલમાં અત્યારે જે મધમાખીની ટ્રેનિંગ અત્યારે જે જગ્યાએ બેઠા છીએ આપણે ત્યાં હું અત્યારે મધમાખીની ટ્રેનિંગ આપું છું। હાલમાં મારા મધમાખીના બોક્સ સૌરાષ્ટ્રની અંદર વેરાવળ, સોમનાથમાં શિફ્ટ કરી દીધા છે, જે નારિયેળીમાં, અને બીજું અમારું હરિયાણાની અંદર ઇન્દ્રી તાલુકો છે, ત્યાં અમે મધમાખીના બોક્સ શિફ્ટ કરી દીધા છે। અત્યારે અમારે પ્રોડક્શન બંધ થઈ ગયું હોય એટલે અત્યારે અમારે ખાલી કેર જ સાર સંભાળ કરવાની હોય છે। 25થી 30 ટન, 25થી 30 ટન વાર્ષિક ટર્નઓવર। આવક અમે 1 કિલોના 200 લેખે ગણો તો 55થી 60 લાખ રૂપિયાની આવક છે। એની અંદર ખર્ચા માઇનસ કરો, કારણ કે એમાં બહુ બીજા ટ્રાવેલિંગના ખર્ચા, 8 થી 10 માણસો છે એના ખર્ચા, પછી આ બોક્સ ફેરવવાના હોય, હવે એને ફીડિંગ આપવાનું હોય, 4 મહિના કેર રાખવાની હોય, તો એની અંદર અમારે 35 થી 40% ખર્ચો અમારે આવકમાં વયો જાય છે। એટલે 30 થી 35 લાખની વાર્ષિક આવક થઈ શકે। એવું જરૂરી નથી કે આ વર્ષે થાય, કારણ કે નુકસાની હોય, વાવાઝોડું હોય ત્યારે અમારા માખીના બોક્સ ફેલ પણ થાય, એ બધું ચાલતું જ હોય। પણ આ મેં મારા શોખ ખાતર બિઝનેસ કર્યો છે।